ઓર્ગન સિટી તરીકે ઓળખાતું સુરત શહેર વધુ એકવાર અંગદાનનું સાક્ષી બન્યું છે. સુરતમાં 30 વર્ષીય યુવકના અંગદાનથી 3 લોકોને નવજીવન મળ્યું છે. શહેરના પુણા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર નિષાદ પોતાના ઘરે દાદર ચડતી વખતે પડી ગયા હતા, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરે તેને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. આ સમયે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સભ્યોએ નિષાદ પરિવારનો સંપર્ક કર્યો હતો અને તેમને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારની સહમતિ બાદ ધર્મેન્દ્ર નિષાદની 2 કિડની અને 1 લીવરનું દાન કરવામાં આવ્યું હતું. આ અંગદાનથી જરૂરિયાતમંદ 3 વ્યક્તિને નવજીવન મળ્યું છે. વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત. ગતરોજ ડાયમંડ હોસ્પિટલથી ડોક્ટર હરેશ પાગડા સાહેબનો ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રેન ડેડ પેશન્ટ છે, તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ. હું અમારી ટીમના PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબ, ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી CP વાનાણી સાહેબ, ડોક્ટર હરેશ પાગડા સાહેબ, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથાર્થ પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી. વિશેષ આ ધર્મેન્દ્ર કુમાર 32 વર્ષીય યુવાન હતા, તેઓનું આકસ્મિક બ્રેન ડેડ થતા તેઓના થકી 3 લોકોને નવજીવન મળ્યું છે. લીવર અને બંને કિડનીઓનું દાન IKDRC અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.